અમદાવાદના નારણપુરામાં પણ અકસ્માત સર્જાયો છે। નારણપુરા સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં બે કાર સામસામે અથડાતાની સાથે જ અકસ્માત સર્જાયો હતો। અકસ્માત થતાની સાથે જ કાર ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી। અમદાવાદમાં પણ રફતારના રાક્ષસોનો કહેર હજુ પણ યથાવત છે અને આજે ફરી એકવાર બે કાર સામસામે આવતાની સાથે જ અકસ્માત સર્જાયો। અકસ્માત થતાની સાથે જ એક કાર ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી, જેમાં નારણપુરા વિસ્તારનો આ બનાવ છે। નારણપુરા વિસ્તારમાં સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયા હોવાની ઘટના સામે આવી છે। અમદાવાદના નારણપુરામાં રફતારના રાક્ષસનો કહેર યથાવત જોવા મળ્યો હતો। બે કાર સામસામે ટકરાઈ હતી અને બંને કાર ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચ્યા હોવાનું પ્રાથમિક માહિતી છે જે મળી છે। અમદાવાદમાં વારંવાર અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે જે ફરી એક વખત અકસ્માત ગઈકાલે પણ સર્જાયો હતો, ત્યારે આજે પણ આ જ પ્રકારે અકસ્માત સર્જાયો। અકસ્માતમાં જે વારંવાર આ પ્રકારે શહેરોમાં અકસ્માતના બનાવો છે તે વધી રહ્યા છે। વાહન ચાલકોમાં પણ એક ડર જરૂર રહે છે કે અત્યારે હાલ જે અકસ્માતો થાય છે, શહેરીજનોને રોડ ઉપરથી નીકળવું પણ કેટલું બીક લાગે છે, લોકો ફાસ્ટ ગાડીઓ ચલાવે ત્યારે। ના, વાત સાચી છે તમારી। ડર લાગે? ડર લાગે ને। લોકો જતા હોય એટલી સ્પીડમાં જતા હોય, રોંગ સાઈડ જતા હોય, સિગ્નલ તોડીને જતા હોય, એટલે શાંતિથી ચલાવવું વ્હીકલ એમ। લોકોએ વાહનો જે ચલાવે છે એમની સામે કાર્યવાહી થવી જોઈએ સ્પીડમાં। 100% થવી જોઈએ। ડર લાગે છે? 100% લાગે। ચાલતા જતા હોય તોય બીક લાગે કે વ્હીકલ આવશે ને હમણાં ઉડાઈને જતા રહેશે। અકસ્માતોના બનાવો સતત વધી રહ્યા છે, લોકોમાં પણ એક ડર છે તે અકસ્માતને લઈને જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે અકસ્માતોના બનાવોમાં સતત શહેરમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે એરબેગ ખુલી જવાના કારણે આબાદ બચાવ કારમાં બેસેલાનો થયો છે, પરંતુ અકસ્માતોના બનાવ શહેરમાં સતત વધતા નજરે પડી રહ્યા છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।